નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ફૂડ વિભાગે સિનેમાઘરોમાં વેચાતા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વિજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસ દરમિયાન વાઇડ એંગલ સિનેમાના મિર્ચી ફાસ્ટ ફૂડમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસમાં પોપકોર્ન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મકાઈમાંથી જીવાત મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી પેઢીનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું છે. મકાઈના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોપકોર્નમાં શુદ્ધ બટરના બદલે ફેટ સ્પ્રેડનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત રાધે એન્ટરટેનમેન્ટ, કોમ્પ્લેક્સ સિનેમા અને સેટેલાઇટ સિનેમામાં પણ તપાસ કરવામાં આવી હતી. બંને સ્થળોએ સ્વચ્છતા અને હાઇજીનની સ્થિતિ જાળવવા તેમજ જરૂરી સુધારા કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે સિનેમાઘરોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે તપાસ વધુ કડક બનાવવાની કામગીરી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ગેરકાયદે દારૂની પ્રવૃત્તિઓ સામે એલસીબી પોલીસે ડ્રોનની મદદથી સઘન કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દારૂના કુલ 13 કેસ નોંધ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ સહિત કુલ ₹7.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠીઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. એલસીબીની આ કામગીરીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મલેકપુર ગામે ખેતરના છાપરામાંથી શેરબજારના નામે છેતરપિંડી કરતા નેટવર્કનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. એલસીબી પીઆઈ એમ કામડિયાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 3 આરોપી અને એક સગીર સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ લાયસન્સ વિના ગ્રીન સ્ટોક એડવાઇઝરી અને શ્યામ સ્ટોક એડવાઇઝરીના નામે શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો અપાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં પડાવતા હતા. આરોપીઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી ફેક નામોથી ગ્રાહકોને કોલ કરતા હતા. પોલીસે સ્થળ પરથી ₹62,000ની કિંમતના 8 મોબાઈલ ફોન, ગ્રાહકોના નંબરની યાદીઓ તથા વોટ્સઅપ સ્ક્રીનશોટ કબજે કર્યા છે. ડમી સિમ કાર્ડ સપ્લાય કરનાર સુલતાનપુરના ઠાકોર સંજય ઉર્ફે ભાનો ભૂપતજીને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના વિરોધમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટાઉન હોલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. વિપક્ષના નેતા અમિત પટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો કે ગાંધી અને સરદારની ભૂમિ પર દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. નકલી દારૂના કારણે યુવાધન, મહિલાઓ અને બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે. લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત થયા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી. નેતાઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કરી નકલી દારૂના મુદ્દે જનજાગૃતિ માટે વિરોધ પ્રદર્શન યોજાયું હોવાનું જણાવ્યું હતું. વિસનગરના લાલ દરવાજા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં નાણાકીય લેવડ દેવડને લઈને વિવાદ બાદ છેડતીના આક્ષેપ સાથે હુમલાની ઘટના બની છે. ગોડાઉનમાં કામ કરતી 33 વર્ષીય મહિલાએ માલિક ઝાકીર હુસેન મેમણ સામે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ તેને ઘર ખર્ચ માટે ₹15,000 ઉછીના લીધા હતા, જેમાં ₹4,000 ચૂકવ્યા બાદ ₹11,000 બાકી હતા. 21 ઓગસ્ટે ગોડાઉનમાં કામ દરમિયાન માલિકે છેડતી કરી અને પૈસા માફ કરવાની વાત કરી હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. બીજી તરફ ગોડાઉન માલિકે મહિલાના પતિ સામે લોખંડની પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલાના પતિએ અગાઉના નાણાં પરત ચૂકવવા બાબતે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ઝાકીર હુસેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વિસનગર શહેર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.